દીવો લઈ અને માતાજી આગળ હેઠળ આપણો 100 મહિના વહીવટ રહ્યો અને શિમલા કરાર પછી ઇન્દિરા ગાંધીએ જીતેલો પ્રદેશ પાછો આલ્યો. આપણી ત્યાં એસટી જાતિ હતી, રેવન્યુ રેકર્ડ બનતો. એટલે કર્નલે આવીને વિનંતી કરી ટ્રસ્ટના પ્રમુખ ભણા બાપુને કે અમને પૂજા કરવા જો. માટે એક લશ્કરનો પૂજારી છે, એક ટ્રસ્ટનો છે. દુનિયામાં કોઈ મેળો જમાડતો નથી. 15 લાખ રૂપિયા થાય છે. આ માતા મેળો જમાડે છે. પરમાત્માની દયાથી દાતાર મળ્યા રહે છે. અમારા ગામના ભરડવાના સોનાજી રાજપૂતનો એમના તરફથી ઊણ મેળો હતો. એ મોટો દાતાર છે. લગભગ એના 62 કરોડ રૂપિયા. પરમાત્માને ધન્યવાદ છે દાતારોને. અમરનાથ મહાદેવનું દેરું બન્યું, માતાજીનું દેરું બન્યું. અમારા ટ્રસ્ટી બધા બહુ બધા વિશાળ છે. હમણાં થાનાજીએ અરે ભાઈ દુધાજી સબદી સાહેબના દુધાજી એમણે ગેટ કરાવી આલ્યો. અને બીજા અનેક ડીડી રાજપૂત આખો મહિનો હાલે છે. એક રામસિંહ સરપંચ આખો મહિનો હાલે છે. ખૂબ બધાએ ટ્રસ્ટી કોઈ હોય ખૂબ મદદ પૈસાની કરે, દાતારો હાલે છે. અને માતાજીની દયાથી આ ટ્રસ્ટ ફૂલ્યું છે. અને પરમાત્માની દયાથી સગવડ રણમાં સૌને મળી રહે છે. નળેશ્વરી માત કી જય. તમે મને પ્રેમથી સાંભળ્યો. અમારા કરુણભાઈ પટેલ એ પણ ખૂબ મદદ કરે છે. અને અનેક દાતારો ધન્યવાદ છે હાલનારાને. પરમાત્માની દયાથી દુનિયામાં અખંડ મેઠાઈ કાયમ મેઠાઈ 2 ટણો એવું નડાબેટમાં રહેરના હાથ છે. નળેશ્વરી માત કી જય.